ધાનેરાના પાટીપ ગામે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ 51 ખેત તલાવડીનું ખાતમુહૂર્ત કર્યું। અનેક રાજકીય આગેવાનો વચ્ચે શંકરભાઈનું નિવેદન, મને કામ કરવું ગમે છે, આપણી આવનાર પેઢીમાં પાણી બચાવીએ, સરકાર મદદ કરશે, પણ પાણી માટે આપણે જાગૃત થવું પડશે। ધાનેરા તાલુકામાં પીવાના અને સિંચાઈની પાણી તકલીફ છે, નથી કેનાલની સગવડ કે નથી કોઈ જમીનના તળિયે પાણી। પરિણામે આવનાર વર્ષો પાણીને લઈ મોટી સમસ્યા સર્જે તેવી સ્થિતિ છે। છતાં ખેડૂતો હિંમત હાર્યા વિના પાણી સામે લડી રહ્યા છે। ચોમાસાના પાણીનો સંગ્રહ કરી ખેડૂતો ખેતી કરતા થયા છે। ત્યારે આજે પાટીપ ગામે અધ્યક્ષ શંકરભાઈએ 51 ખેત તલાવડીનું ખાતમુહૂર્ત કર્યું છે અને ખેડૂતોને યોગ્ય રીતે પાણીનું જતન કઈ રીતે થાય એ વાત સમજાવી અને પાણીનો યોગ્ય ઉપયોગ કરવા સૂચન કર્યું હતું। 51 ખેત તલાવડીમાં 51 કરોડ લીટર પાણીનો સંગ્રહ થશે। 510 વીઘા જમીનમાં પિયત થશે। અનેક આગેવાનોની હાજરીમાં શંકરભાઈ રાજકીય ચાપકા મારતા કહ્યું કે જેને જે કહેવું હોય એ કહે, પણ મને તો કામ કરવાની મજા આવે છે, બધાનું ભલું થાય અને હું કઈ રીતે લોકોને મદદરૂપ થઈ શકું એ જ મારું લક્ષ્ય છે। મને કોઈ સારું કહે કે ખરાબ કહે એમનો વિષય છે, પણ મારે તો લોકોની સેવા કરવી છે, લોકોના કામ કરવા છે। ધાનેરાની જનતા અને ખેડૂતો માટે હું ક્યાંય પાછો નહીં પડું। પાટીપ ગામે ખેત તલાવડીના કાર્યક્રમમાં અનેક રાજકીય આગેવાનો સાથે મોટી સંખ્યામાં ખેડૂતો મહિલાઓની હાજરીમાં પૂરા વિધિ વિધાન સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। તમામ ખેડૂતોએ શંકરભાઈ કંઈક કરશે એવો સૂર વ્યક્ત કર્યો હતો। તો બીજી તરફ ધાનેરા ડીસાના પૂર્વ એમએલએ એવા ગોવાભાઈ રબારીએ કહ્યું હતું કે હાલ શંકરભાઈ જ કામ કરે છે, બાકી બીજા બધા વાતો કરે છે। સરકારમાં અધ્યક્ષનું ચાલે છે, કામ કરવાની સૂઝબૂછ છે, બાકી જેનામાં નથી એ માત્ર આક્ષેપ જ કરી રહ્યા છે। ત્યારે અધ્યક્ષને આપણે વિનંતી કરીએ કે ધાનેરા તાલુકામાં પાણીની મોટી સમસ્યા છે, ત્યારે થરાદની સાથે ધાનેરામાં પણ પાણી મુદ્દે કંઈક નવસર્જન કરે। સમગ્ર કાર્યક્રમમાં ધાનેરા ધારાસભ્ય સાથે અનેક રાજકીય આગેવાનોની હાજરીમાં કામ મુદ્દે કટાક્ષ થયા હતા, પણ ધાનેરા તાલુકા માટે પાણી મુદ્દે કંઈક આશા બંધાઈ છે અને ખેત તલાવડીનું ખાતમુહૂર્ત કરી ખેડૂતો પણ પાણી મુદ્દે કટિબદ્ધ બન્યા છે। નીરજ બોરાણા, જી एक्सप्रेस न्यूज, बनासकांठा। जी एक्सप्रेस न्यूज चैनल को सब्सक्राइब करना ना भूलें। ताज़ा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें। हर न्यूज़ को लाइक करें।